ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાને વરસવાની જોરદાર શરૂઆત થઈ હતી. ભાવનગર શહેરમાં ખાસ કરીને આરટીઓ સર્કલ, કાળિયાબીડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ પાણી જ પાણી અને ટ્રાફિક જામ. કુંભારવાડા અંડરબ્રિજ સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ હતી. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગરમાં કાળું પાણી ભારે વરસાદમાં વહેતું થયું. શહેરમાં સવારે વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ બપોરે 12 પછી કાળા વાદળોનો ઘેરાવો થયો હતો અને તેની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેને પગલે શહેરમાં રસ્તાઓ પર ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. ત્યારે ભાવનગરના અક્ષર પાર્ક પાસે આવેલા રેલવેના અંડરબ્રિજ નીચે કાળું પાણી વહેતું થયું હતું. જાણે કોઈ કાળા કલરના ઓઇલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. લોકો તેમાંથી પસાર થતાં પણ નજરે પડ્યા હતા. સ્થાનિકે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ડ્રેનેજનું પાણી ઉભરાઈને બહાર આવ્યું છે, જે વહી રહ્યું છે. તેને પગલે રોગચાળાની ભીતિ પણ અક્ષર પાર્કના સ્થાનિકો સેવી રહ્યા છે. વહેતું કાળું ડ્રેનેજનું પાણી વરસાદના પાણી સાથે વહેતું થતાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને છતી કરતું હતું. કાળિયાબીડ, કેસરિયા હનુમાન મંદિર, પાંચલ અત્યારથી પાણી ભરાઈ ગયા